मेरू आर्ट्स मोनिका फुरिया शाह અને આરુષિ ગાલાના જય જિનેન્દ્ર. કચ્છ ગામ મોટા આસંબિયાના માતૃશ્રી ભાણબાઈ વીરજી મોનસી ગઢા પરિવારના પુત્રવધુ તથા કચ્છ ગામ મોટા આસંબિયાના માતૃશ્રી મણિબાઈ રવજી જયસન ગાલાના સુપુત્રી શ્રીમતી હરકવંતીબેન ટોકરસીભાઈ વીરજી ગઢા પ્રથમ આસો સુદ છઠના મંગળવાર તારીખ 22/9/2020 બપોરનો સમય 12:39 હરકવંતીબેન આપણે સૌને છોડીને ચાલી ગયા. એમનો આત્મા જલ્દીથી જલ્દી સદગતિ પામે એ જ પ્રભુ પાસે પ્રાર્થના. રવજી જયસન ગાલા પરિવારનો એક ફૂલ કરમાઈ ગયો. શ્રી હરકવતીબેન, જેમને સમસ્ત પરિવાર મોટા ફૂઈ અને મોટા માસી તરીકે બોલાવતા હતા, પરિવારને એટલો વાત્સલ્ય અને પ્રેમ આપ્યો કે જેની કોઈ કલ્પના કરી શકે નહીં. ત્રણેય ભાભીના નણંદ નહીં પણ બેન બનીને રહ્યા. શ્રી રવજી જયસન ગાલા પરિવારના વડીલોની વિદાય બાદ હરકવંતીબેને આ પરિવારમાં વડીલની ફરજ નિભાવી. પરિવારના વટવૃક્ષમાં આપની છત્રછાયામાં અમે સૌ મોટા થયા. સુખ દુઃખમાં આપણે સૌને સાચવી જીવનની સાચી રાહ બતાવી. જેમણે બનાવ્યું છે અમારા જીવનને સંસ્કારોનું ઉપવન, જેના પરિણામે બહેનો છે આમ પરિવાર મધુબન, જેના સત્સ્મરણે રચાઈ રહ્યું છે આમ જીવનમાં નવચેતન, એવા ઉપકારીના ઉપકારને નિત્ય કરીએ શત વંદન, નિત્ય કરીએ શત વંદન. સમસ્ત રવજી જયસન પરિવાર આપને હંમેશા યાદ રાખશે. આપની લાગણી, વાત્સલ્ય અને મમતાનો જે અમીરસ તમે આ પરિવાર પર વરસાવ્યો છે તે કદી વિસરશે નહીં. આજે આખો પરિવાર પ્રભુ પાસે એ જ પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, આપણા પાસે આવેલા આત્માને પરમ શાંતિ આપજે, પરમ શાંતિ આપજે. મોટા ફૂઈ, મોટા માસી, we all miss you. સાથે રમતા, સાથે રડતા, મુશ્કેલીમાં મન દુઃખ ભરતા, સાથે રમતા, સાથે રડતા, મુશ્કેલીમાં મન દુઃખ ભરતા, ભાઈની બેની લાડકડીને ભૈલું ઝુલાવે ડાળખી, ભાઈની બેની લાડકડીને ભૈલું ઝુલાવે ડાળખી. આંગણે છે તુલસીનો ક્યારો કદી ના કરમાં, આંગણે છે તુલસીનો ક્યારો કદી ના કરમાં, જોજે મારા વિરલા તારી બેન ના ભૂલા. વસમી આવી દાયની વેળા સુથી રેલાય, જોજે મારા ભૈલા તારી બેન ના ભૂલાય. ઢીંગલા ઢીંગલી રમતા જોડે રમ
જ્યારે જ્યારે રક્ષાબંધનનો પ્રસંગ આવશે ત્યારે બેની યાદ આવશે તારી. આપનું અસ્તિત્વ આજે અમારી વચ્ચે નથી, પણ આપના આશીર્વાદ કાયમ અમારી સાથે હશે. નણંદબા, જ્યારે અમે ગાલા પરિવારમાં વહુ બનીને આવ્યા ત્યારે અમને નણંદના રૂપે એક બેન મળી, જેણે હંમેશા અમારા ઉપર વાત્સલ્યનો પ્રેમ વરસાવ્યો છે. જ્યારે મોટા આસંબિયાના તેરાસના ચોક પર અમારી ગાડી આવીને ઊભી રહેશે ત્યારે બેની તારી યાદમાં આંસુ છલકાશે. આપણો સંબંધ મિશ્રી જેવો મીઠો અને મખમલ જેવો મુલાયમ હતો. આખો પરિવાર જ્યારે કોઈ પણ પ્રસંગે ભેગા થશે ત્યારે બેની તારી ખોટથી હૈયું ભરાઈ આવશે. હે પ્રભુ, આપના દ્વારે આવેલા અમારા બેનને આપજો સુખ, શાંતિ અને સદગતિ. એ જ અમારી હૃદયભીની પ્રાર્થના. જીવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર. જીવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર. મને એ જ તારશે, ભવ પાર ઉતારશે, મઝધાર માનૈયા કાંઠે પહોંચાડશે. એવી મુજને શ્રદ્ધા છે, સાચે સાચી શ્રદ્ધા છે. દ્રઢ મુજને શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો આ સંસાર. અજ્ઞાન અંધકારને દૂર કરશે, જ્ઞાનના અજવાળા જરૂર એ કરશે. સત્ય દેશે તત્વ દેશે મિથ્યાત્વ હર્ષે. અશુદ્ધ એવા આત્માને શુદ્ધ એ બનાવશે. સાધના કરાવી અંતે સિદ્ધ પણ બનાવશે. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર. એના આધારે મારે તરવો આ સંસાર. કચ્છ ગામ મોટા આસંબિયાના માતૃશ્રી ભાનભાઈ વીરજી મોણસી ગઢા પરિવારના પુત્રવધુ તથા ટોકરસીભાઈ ઉર્ફે બાબુભાઈના ધર્મપત્ની બની પોતાની પવિત્ર ફરજ નિભાવી. મમતા, વાત્સલ્ય, સમર્પણનો ત્રિવેણી સંગમ બતાવ્યો. સાસુ સસરા, દેર દેરાણી, નણંદ નણદોઈના ખૂબ લાડીલા હતા, એટલે જ તેમને લાડી ભાભી તરીકે ઓળખાતા હતા. શ્રી બાબુભાઈ સાથે સુખ દુઃખના સાથી બની 43 વર્ષ સુધીનું દાંપત્ય જીવન નિભાવ્યું. પણ કુદરતની આગળ કોની ચાલે છે? બાબુભાઈની વિદાય બાદ પણ સમસ્ત પરિવાર સાથે એમને મીઠો સંબંધ રાખ્યો. દુઃખને દેખાડ્યું નહીં અને સુખમાં છલકાયા નહીં. ધૂપસળીની જેમ સુગંધી અને સાદગીમય જીવન જીવ્યા. ફાવશે, ભાવશે, ચાલશે અને લેટ ગોનો મંત્ર આપ્યો. આજે સમસ્ત ગઢા પરિવાર એટલું જ કહીએ છીએ કે હે લાડી ભાભી, કે તમે અમારા પરિવારમાં એક વ્યક્તિ બનીને આવ્યા, પણ જેમ સમય જતો ગયો પરિવાર તમારો જ થતો ગયો. આજે તમારું અસ્તિત્વ અમારા સાથે નથી, પણ છતાંય તમારી યાદમાં હંમેશા આંસુ છલકાશે. તમારી અમીવૃષ્ટિ સદાય અમારા પર વરસી રહે, એ જ અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. નીલ ગગનના પંખેરું પંખેરું તું કાનવ પાછો આવે. મન તારી યાદ સતાવે. ઓ નીલ ગગનના પંખેરું પંખેરું સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમાં તરતા, સાથે
રમતા સાથે ફરતા સાથે નાવલડીમાં તરતા એક દરિયાનું મોજું આવ્યું પાર ન લાગી તુજને સરતા આજ લગી તારી વાટ જોઉં છું આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઈ સંદેશો નાવે તારો કોઈ સંદેશો નાવે મન તારી યાદ સતાવે ઓ નીલ ગગનના પંખેરું પંખેરું પંખેરું. ઘરના મોટા ભાભી અને મોટા વહુ બનીને ગઢા પરિવારમાં સાકરની જેમ ભળી ગયા. નાના સાથે નાના, મોટા સાથે મોટા બની ગયા. પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શક્તિ હતી, પરમાર્થ જેની ભક્તિ હતી, મૃત્યુ એ જીવનનો આરીસો છે એ સૂત્રને સાર્થક કર્યું. આવા વિશ્વ મહામારીના દિવસોમાં પણ પોતાની માતૃભૂમિ મોટા આસંબિયામાં ગયા અને છેલ્લા સમય જતા જતા સમસ્ત પરિવારને કહેતા ગયા, ધ્યાન કરવું હોય તો અર્યંતનું કરજો અને ભક્તિ કરવી હોય તો જીનેશ્વરની કરજો. સમગ્ર ગઢા પરિવાર કદી ન ભૂલશે કોટી કોટી ઉપકાર તમારા. અમો અંતરથી શ્રદ્ધાના પુષ્પો અર્પણ કરીએ છીએ. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો, જીનની વાણી સુણતા સાચા જૈન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. આ સંસારે ભમતા ભમતા ચાહે પ્રાણી સુખને, સુખની પાછળ દોટમ કે, સુખની પાછળ દોટમ કે પણ પામે ભારે દુઃખને. પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીન બની જશો. માં, જેને કોઈ ઉપમા આપી ન શકાય તેનું નામ માં. જેને ક્યારે પણ પાંખર નથી નડતી તેનું નામ માં. જેને કોઈ સીમા નથી તેનું નામ માં. માં, તને શું કહીએ? તુજ વિનાના જોઈ આંગણિયા સૂના, ટપકી પડે છે આંખોમાંથી આંસુ ઊના. તું હતી તો ઘર ખરેખર ઘર હતું માં. આંગણે મમતાનું એક મીઠો સરોવર હતું માં. ધોમ ધકતા તાપ સામે ઢાલ જેવું, માથે ઝરમર વરસતું વાદળું, હર હંમેશા મલકતું ને હરકતું, મનોહર હેતાળ તારું મુખડું. તું હતી તો ઘર ધબકતું હતું માં. તારી વિદાયથી આંગણું થયું સૂનું માં. તું હતી તો જાણે માથે વાલનો વાદળ હતું માં. ગમે ત્યારે તારા ખોળામાં જાણે રાજ સિંહાસન હતું માં. પ્રેમાળ, મમતાળું, મિલનસાર, સર્વને એક તાતરે બાંધનાર, પરમાત્માના ધામમાં પરમ શાંતિ પદને પામે, હૃદયથી એ જ પ્રાર્થના. શ્રદ્ધાના સુમન અર્પણ કરતા પુત્ર કરતાં પણ જે વિશેષ એવા જમાઈ અને દીકરી રંજનબેન કિશોર સાવલા અને પ્રીતિબેન હરીશ છેડા. उसको नहीं देखा
हमने कभी पर इसकी जरूरत क्या होगी, उसको नहीं देखा हमने कभी पर इसकी जरूरत क्या होगी। है माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी, क्या होगी। तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, कि ये जो दुनिया है ये वन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, જિંદગી રસોડામાં જેની અડધી વહી ગઈ, ખબર નહીં માં ક્યારે ઘરડી થઈ ગઈ, બધાનું ભાનું સાચવવામાં કેવી પડી ગઈ, ખબર નહીં ક્યારે માં એકલી થઈ ગઈ, બાળકોને ઉછેરવામાં એવી પડી ગઈ, ખબર નહીં ક્યારે એના ચહેરા પર કરચલી પડી ગઈ, વ્યવહારને સાચવવામાં એવી વ્યસ્ત થઈ ગઈ, ખબર નહીં ક્યારે એના વાળની લટ સફેદ થઈ ગઈ. આજે એના સ્થાને આવીને ઊભા રહી ગયા ત્યારે માં ની સાચી કિંમત ખબર પડી ગઈ. માં, તે તો અમને બાપુજી અને તારો બંનેનો પ્રેમ આપ્યો અને અમારા પર ખૂબ વાલ વરસાવ્યો. જીવનના દરેક ક્ષણ પર અમને સાથ આપ્યો. તું યાદ ના આવે એવી એક પણ સવાર નથી પડી. હું તને ભૂલીને સૂઈ જાઉં એવી કોઈ રાત નથી પડી. છોડી સૌ સ્વજનોનો સાથ તમે વસ્યા પ્રભુને પાસ. જીવન એવું જીવી ગયા પરિવારમાં સર્વત્ર ફેલાવી સુવાસ. પ્રભુ, હવે તને જ અમારી માં બનીને આવવું પડશે. પ્રભુ, હવે તમને જ અમારી માં બનીને આવવું પડશે. માં બનીને આવો પ્રભુજી, મને બાળક થઈ તને મળવું છે. ખૂબ થયા એકઠા આંસુ, મારે તારા ખોળે રડવું છે. માં બનીને આવો પ્રભુજી, મને બાળક થઈ તને મળવું છે. માતાનું વાત્સલ્ય મળ્યું ના, તેનું જીવન ઝેર બને. ઘર વગરે ઘર વગરે શું કહું તને ઓવેત લાગી, કેવી વેદના સહેવી પડે. માં બનીને ખોળે લઈ લો, મારી હેઠથી હૈયું ભરવો છે. માં બનીને આવો પ્રભુજી, મને બાળક થઈ તમને મળવું છે. અમે જોતા રહી ગયા અને તમે પંખીના માફક ઉડી ગયા. વાત્સલ્ય મૂર્તિ, પ્રેમાળ, દરિયાદિલ જેવા નાની માને શ્રદ્ધાના સુમન અર્પણ કરતા તેમના દોઈત્રા અને દોઈત્રા વહુ જીનલ ચિરાગ કિશોર સાવલા અને દર્શિલ હરીશ છેડા, દોઈત્રી સોનિયા અમિત સાવલા અને જૈની જિગ્નેશ કાકા, પર દોઈત્રા અને દોઈત્રી મૌલિક ચિરાગ સાવલા, દિયા અમિત ચાવલા અને સિદ્ધાંત અમિત ચાવલા શું કહે છે? સમય જિંદગીનો ઓછો હશે એ ક્યાં ખબર હતી? વિદાય તમારી અણધારી થશે એ ક્યાં ખબર હતી?
વિધિના લખેલા લેખ કેટલા ક્રૂર થઈ ગયા. હજી જોઈતો હતો સંગાત ને તમે દૂર થઈ ગયા. છોડ્યો તમે હાથ, અમે મજબૂર થઈ ગયા. અમારા પ્યારા નાનીમાં તમે ક્યાં ખોવાઈ ગયા. तूने मुस्कान दी, सबको पहचान दी, सब पे वार दी जिंदगी. दुख सब का लिया, दी है सबको खुशी, कोई शिकवा किया ना कभी. मेरी माँ भी बुलाए तुझे कह के माँ, तेरा दर्जा है रब से भी ऊंचा यहाँ. मेरी माँ भी बुलाए तुझे कह के माँ, तेरा दर्जा है रब से भी ऊंचा यहाँ. तेरे आंचल में धूप है साया, तूने ही जीना सबको सिखाया. सब पे लुटाती है जो नानी माँ, नानी माँ, नानी माँ, નાની માં, તમે અમને ખૂબ પ્રેમ આપ્યો, ધર્મ શું છે એનું જ્ઞાન આપ્યું. તમે તો ભાગ્યશાળી આત્મા હતા કે જતા જતા પણ તમને ગુરુ ભગવંત પાસેથી ધર્મ મળ્યું. બસ અમારા વતીથી પ્રભુ પાસે તમે એટલી જ પ્રાર્થના કરજો કે હર જન્મમાં જૈન કુળ મળે અને જૈન ધર્મ મળે. मेरे लिए इतनी सी तुम दिल से दुआ करना. जाऊं जब मैं इस दुनिया से, प्रभु से ये कहना बनूं मैं जैन दोबारा. मिले दिन धर्म दोबारा, बनूं मैं जैन दोबारा. मिले दिन धर्म दोबारा. जब सांसें मेरी बंद हो जाएगी, जब आंखें मेरी थक के सो जाएगी, जब भीड़ लगेगी और सब रोएंगे, पहचानिए मेरी कहीं खो जाएगी. नाम मेरा एक दम से कभी जुबां पे आए तो, आंखें अपनी बंद करना और कहना महावीर को, बनूं मैं जैन दोबारा. मिले दिन धर्म दोबारा, बनूं मैं जैन दोबारा. मिले दिन धर्म दोबारा, बनूं मैं जैन दोबारा. मिले दिन धर्म दोबारा. સુખ દુઃખમાં હસતા રહ્યા, સૌના હૃદયમાં વસતા રહ્યા. ધર્મ કદી વિસર્યો નહીં, વ્યવહાર કદી ચૂક્યો નહીં. દરેકના હૃદયમાં સ્થાન પામનારા આપણા કર્મનિષ્ઠ પુણ્ય આત્માને કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. સમસ્ત ગઢા પરિવારના ભાણેજ, ભાણેજ વહુ તથા ભાણેજી અને જમાઈ શ્રદ્ધાના સુમન અર્પણ કરે છે. वो तेरी याद मेरे दिल में मुस्कुराती है. वो तेरी याद मेरे दिल में मुस्कुराती है. मेरी तन्हाई मुझे हर घड़ी रुलाती है. तेरे चेहरे की वो सलानी हंसी मुझे जीना सदा सिखाती है. वो तेरी याद मेरे दिल में मुस्कुराती है.
तेरी तन्हाई मुझे हर घड़ी रुलाती है। મામી, તમને શું કહીએ, મામાની ગેરહાજરીમાં પણ તમે બે માનું પ્રેમ આપ્યું. જ્યારે અમે મામાના ઘરે આવતા ત્યારે તમે અમને ખૂબ પ્રેમ અને વાલ આપ્યો. આજે તમારી સાથે જે સમય વિતાવ્યો તે યાદ કરતાં જ આંખમાંથી અશ્રુ સરી પડે છે. હજી માનવામાં નથી આવતું કે અમારા માટે મામા મામીનું ઘર બંધ થઈ ગયું. તસવીર જોઈ તમારી મન નથી માનતું, ન રહી હસતી તમારી હૃદય નથી માનતું. જન્મ અને મૃત્યુ તો નિશ્ચય છે, જન્મ અને મૃત્યુ તો નિશ્ચય છે. કેટલું નહીં કેવું જીવ્યા એ જ યાદ રહી જાય છે, એ જ યાદ રહી જાય છે. कोई भी गम हो पर उनसे कोई बैर नहीं, हम दुनिया से लड़ लेंगे पर तुमसे दूर नहीं. दादा दीनाथ सुन ले दिल की ये पुकार, कहता हूँ आज तुमसे ये बात. अब जैसा भी तू रख ले बस रहूँगा तेरे पास, टूटेगा ना ये विश्वास आदिनाथ. नैनों ने बांधी कैसी डोर रे, ओ नैनों ने बांधी कैसी डोर रे, ओ कदम जो बढ़े हैं तेरी ओर रे. दिल पे चले ना कोई जोर रे, ओ दिल पे चले ना कोई जोर रे, ओ खींचा चला जाए तेरी ओर रे. સૌ માટે આદર્શ હતા તમે. દર્દને સ્મિતમાં છુપાવનારા જિંદાદિલ ઇન્સાન હતા તમે. ધર્મ પાછળ ફનાર થનારા માં જેવા ફૂઈ હતા તમે. સત્કર્મોની સુવાસ છોડી જનારા અમારા વડીલ હતા તમે. છોડી ગયા જીવન છતાં જીવિત હોવાનો ભાસ છે. દર્શન નથી તમારા દેહના છતાં હૈયામાં સદા વાસ છે. ગાલા પરિવારના ભત્રીજા અને ભત્રીજા વહુ તથા ભત્રીજી અને જમાઈ શ્રદ્ધાના સુમન અર્પણ કરે છે. एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है हम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए. મોટા ફૂઈ, તમારો જીવનનો એક પણ પલ એવો નહીં હોય કે તમે ભત્રીજા અને ભત્રીજીને યાદ ન કર્યું હોય. અમે બધા અમારા આ વ્યસ્ત જીવનમાં એવા બંધાઈ ગયા છે કે ઘણીવાર એવું બન્યું છે કે તમને ફોન નથી કરી શક્યા કે તમને મળવા આવી શક્યા નહીં, છતાં પણ તમારી લાગણીની સુવાસ સદાય અમારા પર વરસી રહી. જીવનમાં મૈત્રી ભાવના શું હોય તે અમે તમારી પાસેથી શીખ્યા. मैत्री भावनु पवित्र झरड़ू मुझ हैया मावया करे. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. शुभ थाओ आ सकल विश्वनु एवी भावना नित्य રહે. શુભ થાવો આ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનો અર્ધ રહે, મુજ જીવનનો અર્ધ રહે. દીન ક્રૂરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. સમજી ન શકાય એવી ઘટના બની ગઈ, કહી ન શકાય એવી ખોટ બની ગઈ. સ્મરણોથી ભીંજવે હૈયું ને હૈયુંથી ભીંજવે આંખ. હવે તો કેવળ રહ્યો તમારી યાદોનો સંગાત. જીવન જિંદા દિલીથી જીવી ગયા ને મૃત્યુને શાંતિથી સ્વીકાર્યો. ખૂબ જ પરોપકારી હતો આપનો સ્વભાવ, હંમેશા કરુણા રહેતી આપના હૃદયમાં. સદાય રહેતું ચહેરા પર હાસ્ય, પણ અંતરમાં રહેતી અન્યની ચિંતા. વંદન કરીએ અમે સૌ પરમાત્માને, આપે મોક્ષ સુખ એ દિવ્ય આત્માને. હરખોંતીબેનની ભાણેજીઓ પોતાના મા જેવા માસી માટે શ્રદ્ધાના સુમન અર્પણ કરીએ છીએ. ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत, ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत. भगवान नजर आता है जब देखे तेरी सूरत. जब जब दुनिया में आए तेरा ही आंचल पाए. जन्मों की दीवारों पर हम प्यार अपना लिख जाए. ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है. तस्वीर ये तेरी हम देखते जाए, तस्वीर ये तेरी हम देखते जाए. महसूस करते हैं पर देख ना पाए. यादों का एक आशिया है जहाँ. वक्त ये हम सा गया है वहाँ. કોઈએ સાચું કીધું છે, માસી મા જેવી હોય છે. માએ જેમ અમને સાચો માર્ગ બતાવ્યો તેમજ માસી તમે પણ અમને જીવનના હર ડગલે અને પગલે સાચો માર્ગ બતાવ્યો. જીવન એક સંઘર્ષ છે, પણ સંઘર્ષમય જીવનને સરળ કેમ બનાવવાનું તે તમે શીખડાવ્યું અને ધર્મનો સાચો રાહ બતાવ્યો. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં
તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર. તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. તારી નજરોમાં નજરાતો જાવ છું. તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાવ છું. રોમે રોમે હું તારો થતો જાવ છું. તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાવ છું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એમના, એ કદી વિસરશો નહીં. સમસ્ત ગઢા પરિવાર અને ગાલા પરિવાર એવા માતા પિતા સમાન શ્રીમાન શ્રી ટોકરસીભાઈ વીરજી મોરસી ગઢા તથા શ્રીમતી હરકવંતીબેન ટોકરસી વીરજી મોરસી ગઢાને શ્રદ્ધાના સુમન અર્પણ કરતા એટલું જ કહે છે કે હે દિવ્ય આત્મા, તમારી અમી વૃષ્ટિ આ બંને પરિવાર પર સદાય વરસાવતા રહેજો, સદા વરસાવતા રહેજો. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है जन्मदाता है जो नाम जिनसे मिला. थाम कर जिनकी उंगली है बचपन चला. कांधे पर बैठ के जिनके देखा जहाँ ज्ञान जिनसे मिला. क्या बुरा क्या भला. इतने उपकार है क्या कहें, ये बताना ना आसान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्म देती है जो माँ जिसे जग कहे, अपनी संतान में प्राण जिसके रहे. लोरियां होठों पर सपने बुनती नजर, नींद जो वार दे हंस के हर दुख सहे. ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. હરકવંતીબેનના જીવન સફરમાં આપણને તે એટલું શીખડાવતા ગયા કે અગર આત્માને પરમાત્મા સુધી પહોંચાડવું હોય તો એક જ માર્ગ છે ધર્મ. એ તો એટલા પુણ્યશાળી આત્મા હતા કે એમને જતાં જતાં પણ ગુરુ ભગવંતના મુખેથી ધર્મ મળ્યો. બસ એમનો આ જ ધર્મમય જીવન આપણે આપણા જીવનમાં ઉતારીએ. અને આજે ગઢા અને ગાલા પરિવાર આપ સર્વને ગિરનારની ભાવયાત્રા કરાવે છે. ગિરનારની ભાવયાત્રા કેમ? કહેવાય છે ને કે જ્યાં વર્તમાન વિશ્વમાં સૌથી પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે, જ્યાં નેમનાથ ભગવાનના દીક્ષા, મોક્ષ અને નિર્વાણ એવા ત્રણેય કલ્યાણક થયા છે, અને જ્યાં આવતી 24 તીર્થંકર મોક્ષ પદને પ્રાપ્ત કરશે એવી કલ્યાણકારી અને પાવન ભૂમિ એટલે ગિરનાર મહાતીર્થ. ગિરનાર મહાતીર્થની ભાવથી યાત્રા કરવાથી આ ભવ કે પરભવમાં દારિદ્ર આવતું નથી. આ ભૂમિમાં રહેનારા તિર્યંશ બી આઠ ભવે મોક્ષ પદને પ્રાપ્ત કરીએ છીએ. આવા ઉચ્ચ ભાવને સ્પર્શ કરવા એકવાર તો ચાલો ગિરનાર. नेम प्रभुना
પાવન પગલે થયો ધન્ય પેલો ગિરનાર. જય ગિરનાર, જય ગિરનાર, જય જય ગરવો ગિરનાર. આખડી મારી પ્રભુ હર ખાય છે. આખડી મારી પ્રભુ હર ખાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે. આખડી મારી પ્રભુ હર ખાય છે. શેખ તારું નામ મને પ્રાણથી એ પ્યારું છે. જગના લોકોથી ન્યારું છે. ગિરધાર મને આધાર તારો. જો જેના તૂટી જાય પ્રભુ, જો જેના તૂટી જાય. ચીલડી રે મારા પ્રભુજીને શોભતે. કેવી મેં તો ટીલડી ગળાવી પ્રભુજી મારા. ચીલડી રે મારા પ્રભુજીને શોભતે. હો આવો ને નૈનો માંથી અમીરસ વરસાવજો. પાપો ને કર્મો મારા ભક્તિ સ્વીકારજો. મુખલડું જોવા ભૂતો થયો ઉતાવળો. દર્શન કરવાને તલસે આખડી. ઓહો દર્શન કરવાને તલસે આખડી. ઓ મૂર્તિ જોની ગમી જાય. મારા મનડામાં ભાવ મારા હૈયા હરખાય. તારા દર્શનથી પાપ પલાય. જગમગતા તારલાનું દેરાસર હોજો. એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. સુંદર સોહામણી આંગી હોજો. જગમગતા તારલાનું દેરાસર હોજો. એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. જનન જનન ધનકારો રે મુજ પ્રાણ થકી તું પ્યારો રે. હવે પ્રભુજી પાર ઉતારો. જનન જનન ધનકારો
हजार नदीना जल समाया शीतल गज पद कुंभ ज्યાં દ્રષ્ટિ અનુભવે ધન્યતા જોઈ રાજુલ રહને વિટું દીક્ષા કેવળ સહસા વને નમો સમવ શરણ જીન બિમ દીપે શિખરોની માળ જય જય ગરવો ગિરનાર છે અનંત આત્માઓ તણી દીક્ષા ભૂમિ ગિરનાર છે અનંત તીર્થંકરો તણી કૈવલ્ય ભૂમિ ગિરનાર ને આવતી 24 તણી નિર્વાણ ભૂમિ ગિરનાર આધ્યાત્મ નગરી ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર દેવનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર વંદન 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 ગિરનાર તને વંદન 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 ગિરનાર તને વંદન સૌ ચાલો જઈએ ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર હેમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર હેમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર વંદન 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 ગિરનાર તને વંદન 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 ગિરનાર તને વંદન ગિરનાર તને વંદન ગિરનાર તને વંદન ગિરનાર તને વંદન પરિવાર વતીથી પ્રવીણ મામા તથા હરકવંતી બેનના મોટા જમાઈ કિશોર જીજા 2 શબ્દ બોલશે. આજ રોજ અંશાબેન ટોકરસી વીરજી ગઢા ને આજે પ્રાર્થના સભાનો જે મોબાઈલ યુટ્યુબ ઉપર આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ અંશાબેનને અવસાનને લગભગ 12 દિવસ જેવા થઈ ગયા છે. તેમની યાદોની પળ આજે બી અમારી પાસે વર્તાવતી રહેશે. તેઓ માતૃશ્રી મણિબાઈ રવજી જયસંઘાલા પરિવારના એક મોભી દીકરી હતા. તેમજ મોટા સમિયાના સા ભાણભાઈ વીરજી ગઢાના જે પુત્રવધુ હતા. આ પરિવાર સાથે તેમનો લગભગ અંદાજે 65 વર્ષ સુધીનો સંબંધ હતો. હરકવંતીબેન સ્વભાવે ખૂબ માયાળુ હતા, પ્રેમાળ હતા. પરિવારજનોના દરેક વ્યક્તિઓની પૂછા કરતા હતા. પોતાના આંગણે આવેલ દરેક વ્યક્તિની પૂછા કરતા હતા, આવકાર આપતા હતા. બેસો, પાણી પીઓ, ચા પીઓ જેવો હત્કાર સત્કાર કરતા હતા. કોઈ બી કાર્યમાં ગામના એક મોભી ઘર ખુલ્લો હોવાથી જે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થાય તો હરકવંતીબેનના ઘરે અચૂક જતા હતા. હરકવંતીબેન સ્વભાવે ખૂબ માયાળુ હતા, પ્રેમાળ હતા. તેમના સંતાનોમાં 2 દીકરીઓ છે, પ્રીતિબેન અને રંજનબેન, જમાઈ કિશોરભાઈ, જમાઈ હરીશભાઈ. તેમજ અમારા પરિવારના આટલો મોટો સામુદાયિકમાં અમે 3 ભાઈ અને 3 બહેનો છીએ. સર્વ પરિવાર વતીથી, સર્વ પરિવારના દરેક સભ્યો વતીથી હું હરકવંતીબેનને બારપટ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમજ પરિવારના દરેક નાના મોટા સભ્યો, અમારી પ્રભાબેન, શાંતિલાલભાઈ ને અમે ખૂબ ખૂબ વિચારીને અમે અભિનંદન કહીએ છીએ કે આ પ્રાર્થના સભા ગોઠવવા માટે મોનિકાબેન ફુરિયા એ ખૂબ જ પુરુષાર્થ કરી બધાને એક સર્કલ લાવી અને આજે મૂવી ઉપર YouTube ઉપર આજે બધાને આજે પ્રાર્થના સભાનું આયોજન કરેલ છે. તેથી અમારો પરિવાર એનો બી આભાર માને છે. પરંતુ હરકવંતીબેનની આત્મા જ્યાં હોય ત્યાં પરમાત્મા એને ખૂબ શાંતિ મળે. એમની અંતિમ વિધિ, સંસ્કાર વિધિ સમાન જે કોઈ ભાઈ બહેનો ત્યાં હાજર હતા એમના નામો લેવાયા હતા. પરંતુ
ગાંગજી વીરજીના સુપુત્રનું નામ તથા બાબુભાઈના પૌત્રનું નામ કદાચ અને વૈષ્ણવ સમાજના અમારા મુકેશભાઈ વેદાંત એવા 2-3 નામો કદાચ રહી ગયા હશે તો એ સર્વને અમારા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ક્ષણે આપ સર્વજીવે મોટા સિંબિયા ગામની અંદર રહેલા દરેક સમાજના દરેક ભાઈઓએ જે કંઈ એમને સાથ સહકાર આપ્યો તે બદલ એમનો અમે રણસુરતે કરીએ છીએ. માતૃશ્રી મણિભાઈ રવજી જયસંગ ગાલા પરિવાર તથા ભાણભાઈ વીરજી ગડા પરિવાર તરફથી હું સબને ખૂબ ખૂબ એટલે કરું છું. અને પૂજ્ય સાધ્વીજી ભગત રત્નપ્રયાસી મહારાજ સાહેબ આદિથાણા 2 જ્યારે હરકંતીબેન પોતાના પલંગ ઉપર પડી ગયા ત્યારે પૂજ્ય સાધ્વીજી ઉપાસરાની અંદર ચૈત્ય વંદન કરી રહ્યા હતા. એ અવાજ સાંભળીને તુરંત જ એ લોકો મહારાજ સાહેબ ઘરે આવી ગયા અને હરકંતીબેનને સારા ગતિનો માર્ગ બતાવી અને એમનું સારું ચિંતક દોર્યો હતો. એવા પ્રસંગને અમે ખૂબ જ આવકારીએ છીએ કે ગુરુ ભગવંતના શરણો જીન શાસનનો ઝરણો જ્યારે એમને મળ્યો છે ત્યારે આત્મા સદગતની આત્મા જ્યાં બી હોય ત્યાં આત્માને પૂર શાંતિ મળે. આ પ્રાર્થનાની અંદર મોટાભાઈ જેઠાલાલભાઈ, ભરતભાઈ, હું પ્રવીણભાઈ, વિમળાબેન, પ્રભાબેન સર્વને અમારા આખા પરિવારજનોને આ સ્થિતિ કરું છું. ખાસ કરીને જયા ભાભી જેમનું ઉલ્લેખ જયા મારી મિસિસનું નામ જયાબેન છે તે હરકંતીબેન સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા હતા. કચ્છમાં હંમેશા બધે પ્રસંગો મેં સાથે જ રહેતા હતા. આવા પ્રસંગોની હલદલ યાદ રહેતી રહેશે. આપની વિદાયથી આ ઘરનું આંગણું એકદમ સૂનું પડી ગયું છે. તેથી અમે સર્વ પરિવાર વતીથી સર્વ ભાઈ બહેનોનો આભાર માનીએ છીએ. જય જિનેન્દ્ર, સર્વેને પ્રણામ. ગામ મોટા આસમિયાના માતુશ્રી ભાણભાઈ વીરજી મોણસી ગડ્ડાના પુત્રવધુ સંગમાતા માતુશ્રી મણિબેન રવજી જયસંગ ગાલાના દીકરી હરકવંતીબેન ટોકરસીભાઈ ગડ્ડા તારીખ 22/9/20 મંગળવારના આપણી વચ્ચેથી વિદાય લીધી. તેઓ સ્થાનિકે હતા ત્યારે તેમની સંભાળ લેનાર જીનાબેન તેમજ અંતિમ સમયે તેમને સમાધિ મરણ આપી ધર્મ સંભળાવનાર અને મૃત્યુને મહોત્સવ બનાવનાર એવા પરમ પૂજ્ય સાધ્વી શ્રી રત્નત્રયાશ્રીજી મહારાજ સાહેબ તેમને ઘરેથી હોસ્પિટલમાં લઈ જઈ અને અંતિમ ક્રિયા દરમિયાન આ સર્વે કાર્યમાં સાથ આપનાર એવા ગામાઈ ભાઈ બહેનો જેમાં શામજીભાઈ, પ્રવીણભાઈ, રતિલાલભાઈ, મયુરભાઈ પૂજારી, ભરતભાઈ મહેતાજી, ભાવેશભાઈ છેડા, પ્રેમિલાબેન, જયાબેન, પ્રજ્ઞાબેન, અન્ય બહેનો તેમજ ગામવાસીઓ અને વિષ્ણુ સમાજના ભાઈઓ રામજીભાઈ એ સર્વેનો દરેક કાર્યમાં સાથે રહી સાથ આપનાર સાથે એમની અંતિમ ક્રિયા બાદ અમારા પરિવારોને ફોન દ્વારા મેસેજ દ્વારા દિલાસોજી પાઠવનાર એ સર્વેનો તેમજ આજના આ કાર્યક્રમનું આયોજન કરનાર મોનિકા ફુરિયા શાહ તેમનો પણ હું હરકવંતીબેનનો મોટો જમાઈ કિશોર મોરારજી સાવલા ગામ નાની તુંબડી હૃદયપૂર્વક આભાર માની આપ સર્વેનો ઋણી છું. અસ્તુ. છેલ્લે સમસ્ત આ પ્રાર્થના ભક્તિમાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મેરો આજ મોનિકા ફુરિયા શાહ આપ સર્વને મિચ્છામી દુક્કડમ અર્પણ કરે છે. અને છેલ્લે પરમાત્માને એટલી જ પ્રાર્થના કરીએ કે હે દાદા, તમારા પાસે આવેલો આ દિવ્ય આત્માને પરમ શાંતિ આપજે, પરમ શાંતિ આપજે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, સ્થાન આપી દે. જ્યાં વસે છે